મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અલ્પેશ ઠાકોરને લઈને। અલ્પેશ ઠાકોરનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસે મંજૂર કર્યું હોવાનું સૂત્રો તરફથી સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। એમએલએ પદેથી અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસ રજૂઆત કરશે। સૂત્રો દ્વારા વિગતો મળી રહી છે। ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે અરજી તૈયાર કરી છે। અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ વધી શકે છે। ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે અરજી તૈયાર કરી દીધી છે। સંવાદદાતા તેજસ મહેતા પાસે વધુ વિગતો પ્રાપ્ત કરીએ। જી તેજસ, જણાવો શું છે વધુ વિગતો? જીજ્ઞા, સૂત્રો પાસેથી જે પ્રમાણે માહિતી મળી રહી છે, અલ્પેશ ઠાકોરનું રાજીનામું કોંગ્રેસને મળ્યા બાદ કોંગ્રેસે આ રાજીનામું સ્વીકાર્યું છે અને સાથે જ તેનું ધારાસભ્ય પદ રદ કરવા માટે વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસ અરજી પણ કરશે અને તે અરજી માટેનો ડ્રાફ્ટ જે છે તે કોંગ્રેસે તૈયાર કર્યો છે। સૂત્રો પાસેથી એ પણ માહિતી મળી છે કે આજના દિવસમાં વિધાનસભા અધ્યક્ષને આ જે અરજી છે તે મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ ધારાસભ્ય પદ પરથી તેને ડિસ્ક્વોલિફાય કરવા માટેની જે રજૂઆત છે તેને મંજૂર કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરે જે પ્રમાણે પોતાનું રાજીનામું તમામ કોંગ્રેસના પદો પરથી ધરી દીધું હતું, પરંતુ ધારાસભ્ય પદ ઉપર તેઓ ચાલુ રહેશે તે પ્રકારની તેમણે વાત કહી હતી। કોંગ્રેસના મોવડી મંડળ ઉપર પણ જે પ્રમાણેના આક્ષેપો કર્યા હતા, તમામ બાબતોએ કાયદાકીય સલાહ લીધા બાદ અત્યારે વિધાનસભા અધ્યક્ષને અરજી મોકલવાનું નક્કી થઈ ચૂક્યું છે અને સાથે જ થોડી જ વારમાં આ અરજી વિધાનસભા અધ્યક્ષને મોકલાય તે પ્રકારની પણ શક્યતાઓ છે। એટલે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદે પોતે ચાલુ રહેવા માંગતા હોવાનો તેમણે દાવો કર્યો હતો। કોંગ્રેસમાંથી તેમણે છેડો ફાડ્યો હતો, પરંતુ વિધાનસભા અધ્યક્ષને આ ડિસ્ક્વોલિફિકેશન જ્યારે પક્ષમાં જ નથી અને તેના પક્ષના ચિહ્ન ઉપરથી ચૂંટાયેલા જે ધારાસભ્ય છે તેનાથી વધારો થઈ શકે છે। ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે અરજી તૈયાર કરી દીધી છે અને વિધાનસભા અધ્યક્ષને મળીને આ તમામ અંગેની રજૂઆત કરવામાં આવશે। બીજા તબક્કાના મતદાનને 45 કલાક જેટલો સમય બાકી છે। તે પહેલા ચૂંટણી પંચે બફાટ કરનાર 4 નેતાઓની બોલતી બંધ કરી દીધી છે। મતદાતાઓને પોતાની તરફ ખેંચવા નેતાઓએ મર્યાદા તોડી તો ચૂંટણી પંચે તેમના પર ચાબુક ચલાવ્યું અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદી દીધો। ટીવી સ્ક્રીન પર આ 4 નેતાઓ બીજા તબક્કાના લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પ્રચારથી દૂર રહેશે। પ્રચાર પર પ્રતિબંધથી શું આમની જુબાન પર લગામ લાગશે તે તો સમય જ બતાવશે।